વડોદરાના મહીસાગર નદીએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। પાદરામાં ગંભીરા બ્રિજ પાસે નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો। ડબકા, મુજપુર, ચોકારી અને મોહમ્મદપુરામાં એલર્ટ આપવામાં આવ્યું છે। પાવડા, જાસપુર સહિતના 12 ગામોમાં પણ એલર્ટ અપાયું છે, તો કાંઠા વિસ્તારોમાં બેરિકેડિંગ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તમામ ગામના તલાટીઓને ખડે પગે રહેવા માટે સૂચના આપવામાં આવી। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીનો સપાટી સતત વધી રહી છે। પાદરા નજીક નદીના પ્રચંડ પ્રવાહના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં છે। ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે મહીસાગર નદીમાં અને પાદરામાંથી પસાર થતી આ મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પાદરાના ગંભીરા બ્રિજ જે દુર્ઘટના બની હતી ત્યાંના આ સીધા દ્રશ્યો હું તમને બતાવું કે જ્યાં પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો છે। પાદરાના 12 જેટલા જે ગ્રામ્ય વિસ્તારો છે તેને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર તમામ જગ્યાઓ પર જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। આ સીધા દ્રશ્યો પાદરાના ગંભીરા બ્રિજ છે કે જ્યાં આ દુર્ઘટના બની હતી ત્યાં અત્યારે પાણીનો જે પ્રવાહ છે તે ખૂબ જ વધી ગયો છે। પોલીસનો પણ અહીંયા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બ્રિજની બહાર પતરાની વોલ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાદરાના નાયબ મામલતદાર અહીંયા તપાસ કરી રહ્યા છે અને સમગ્ર ચિતાર મીડિયો સાહેબ કેટલા ગ્રામ્ય વિસ્તારોને અત્યારે જાણ કરવામાં આવી છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે અને પોલીસ બંદોબસ્ત કઈ રીતે? કડાણા ડેમમાંથી પાણી છોડાતા આપણે અસરગ્રસ્ત જે ગામો લાગુ પડતા એવા ચોકારી, ડબકા, પાવડા, મોહમ્મદપુરા, મુજપુર, જાસપુર આ ગામને આપણે એલર્ટ કરવામાં આવ્યા છે। તલાટી મંત્રીઓને સૂચના પણ આપેલી છે।